આજે શ્રી રામદેવ પીરના મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં પૂર્વ મંત્રી ડોક્ટર નિર્મલા વાઘવાણીજી, નરોડા વોર્ડના કોર્પોરેટર વિપુલ પટેલ, રાજેન્દ્ર સોલંકી તેમજ નરોડા વોર્ડ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ પટેલ અને મહામંત્રી ભરત પારેગી તેમજ મહામંત્રી નીરવ જોશી, યુવા મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ અભિયાન જે છે તે કરવામાં આવ્યું હતું। 22 તારીખને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશ લેવલના આહ્વાન કરવામાં આવ્યું છે કે તમામ કાર્યકર્તા હોય, આમ લોક હોય, એ પોતાનું જે ઘરની બાજુની અંદર જે કોઈ બી ભગવાનનું મંદિર હોય, ભલે કોઈ બી ભગવાનનું હોય મંદિર સાફ સફાઈ કરી અને 22 તારીખ સુધી એક મોટો ભવ્ય કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠા લઈને એ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા, ત્યારે આ કાર્યક્રમ નિહાળી શકશો। પણ એ પહેલાં જે આહ્વાન કરવામાં આવ્યું છે એ તમામ દેશના જે બીજેપીના કાર્યકર્તાઓ છે, પદાધિકારીઓ છે અને વોર્ડ લેવલના જે અધિકારીઓ છે, એ તમામ નાના મોટા મંદિરોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। આપણે અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાં નરોડા વિધાનસભા ક્ષેત્ર, નરોડા વોર્ડના જે પદાધિકારીઓ આપણી જોડે છે, કોર્પોરેટર સભ્યો છે, પૂર્વે મંત્રી કક્ષાના પણ બીજેપીના હોદ્દેદારો છે, ત્યારે આપણી સાથે વાતચીત કરીશું કે આજ કેટલી જગ્યાએ જે કાર્યક્રમ એમને સાફ સફાઈ, મંદિરની સાફ સફાઈ કરવામાં આવે છે અને પ્રધાનમંત્રીજીની જ્યારે વાત હોય, જ્યારે એક ગઈ વર્ષે લોકોએ દીવડા પણ પ્રગટાવી નાખ્યા હતા, ત્યારે આ વખતે પણ એવો એક ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો। ત્યારે આપણી સાથે નરોડા વોર્ડના કોર્પોરેટર સોમભાઈ પટેલ આપણી સાથે છે। સોમભાઈ, કાર્યક્રમ કેવી રીતનો રહેશે? કાર્યક્રમ મોદી સાહેબે મંદિરમાંથી સાફ સફાઈ અભિયાનનો અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે જે ઉપાડ્યો અને દેશના તમામ નાગરિકોને આહ્વાન કર્યું કે દેશના તમામ મંદિરો સ્વચ્છ રહેવા જોઈએ। એટલે દરેક કાર્યકર્તા અને લોકો, ટ્રસ્ટો, વેપારી મંડળો, તમામ લોકોએ આજે લગભગ 6 દિવસ ચાલી રહ્યું છે સફાઈ અભિયાનનો। રોજ નરોડા વોર્ડની અંદર 2 મંદિરના સફાઈ કરી રહ્યા છે। તમામ લોકોને જાગૃત કરવામાં આવે છે કે 22 તારીખે રામલલ્લા જ્યારે અયોધ્યામાં પધારવાના હોય, આપણા પ્રધાનમંત્રી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાના હોય, ત્યારે સૌના ઘરે રાતે ઘર દીઠ 5 દીવા દિવાળી જેવો માહોલ બનાવીને આ દેશના રામલલ્લાને આવકારીએ। તમારી વોર્ડની અંદર કેટલા મંદિરો છે? તમે કેટલા મંદિરોની તમારી આગેવાનીમાં સફાઈ કરવામાં આવે છે? અત્યારે આજે 6થો દિવસ છે, લગભગ અમે 12 મંદિર અને અત્યારે આ સાંજે યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યક્રમ હતો, આ 13મું મંદિર સફાઈ કરી ગયા। બહુ સારી વાત છે। 13મું મંદિરનું સફાઈ અમને આજે કર્યો છે। અહીંયા આ મંદિરના જે પ્રદેશ, ત્યાંના જે બીજેપીના હોદ્દેદાર છે અને અહીંયાના મંદિરના અધ્યક્ષ પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરી। ભરતભાઈ આપણી સાથે જોડે છે। ભરતભાઈ, તમારી અધ્યક્ષતામાં અને તમારે જે તમે જ્યાંના અધ્યક્ષ છો એ જ મંદિરની આજે તમારા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી છે, કેવી રીતના આ કાર્યક્રમને આખો જોઈ રહ્યો છે? ખૂબ સરસ રીતે જ્યારે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે રામલલ્લાની, તો આપણે પાર્ટી અને વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું છે કે દરેક મંદિર સાફ સફાઈ થવું જ જોઈએ। તો અમે પાર્ટીના બોલ ઝીલીએ છીએ। ભાજપના કાર્યકર્તા અમારી પાસે ડૉક્ટર નિર્મલાબેન પણ અમારી સાથે છે, પૂર્વ મંત્રીશ્રી છે અને બધા પદાધિકારીઓ બધા ભેગા થઈ અને દરેક મંદિર નરોડા વોર્ડમાં અમારા આવતા હોય એને બહુ જ સારી રીતે સાફ સફાઈ કરીએ છીએ। 22 તારીખે લઈને શું કાર્યક્રમ મંદિરમાં રાખવામાં આવે છે? આ અમારા મંદિરે 22મી તારીખે 10 કુંડી યજ્ઞ રાખવામાં આવ્યો છે। આખો દિવસ અહીંયા પૂજા હવન ચાલશે અને સાંજે અમે જમણવાર રાખેલો છે, મહાપ્રસાદ રાખેલો છે અને સૌને અહીંયા પધારવા માટે મંદિર તરફથી હું હાર્દિક આમંત્રણ આપું છું। ખૂબ ખૂબ અભિનંદન અમારી સાથે જોડાવાની વાત કરવા બદલ। તો એ હતા ભરત પારેગી અને અહીંયાના જે કોર્પોરેટર જેમને પહેલાં વાત કરી અને પછી ત્યાંના અધ્યક્ષ, તો અમને કીધું કે અમારી અધ્યક્ષતામાં આ જે વિસ્તાર છે એનું મોટું મંદિર છે અને અહીંયા ઘણી વસ્તી એવી રહેતી હોય છે અને અહીંયા મંદિરના પ્રાંગણની અંદર આજે બીજેપીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા આજે એનું સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને ગણતરીની જેમ મેં કીધું એમ કે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે। 22 તારીખની લોકો ભારતીયપૂર્વક એકદમ ઇંતજાર અને ઘડીઓ ગણાઈ રહી છે, ત્યાં એકદમ તારીખ ઉપર એકદમ નજર ટીકાઈને બેઠા છે કે 22 તારીખે ભવ્ય રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હોય, ત્યારે લોકો એક દિવાળી જેવો તહેવાર ઊભો થવાનો છે। જય શ્રી રામ।